નમસ્કાર દર્શક મિત્રો, હું છું ગ્લોબલ એસ્ટ્રો ગુરુ ડૉક્ટર પંકજ નાગર. હર હંમેશની જેમ જ્યોતિષ જ્ઞાન જાગૃતિ અભિયાનના નેજા હેઠળ તમારી કુંડળીની કેટલીક અંગત સંગત વાતો તમને શેર કરવા માટે આવ્યો છું. દરેકને પોતાની કુંડળીમાં વ્યક્તિગત રસ હોય છે, મને પણ હોય, તમને પણ હોય. આ એક માનવ સ્વભાવ છે. જન્મકુંડળીની અંદર કેટલીક યુતિ, કેટલાક સંબંધો જ્યોતિષશાસ્ત્રમાં અને વ્યક્તિગત જીવનમાં અતિ વિવાદાસ્પદ રહેલા છે. એમાંની એક યુતિનું નામ છે મંગળ શુક્રની યુતિ. આ યુતિ એવી છે કે જેની અંદર જાતકનું ચારિત્ર, શીલ, કંડક્ટ એન્ડ કેરેક્ટર અતિ વિવાદાસ્પદ બની જાય છે. મારા બહોળા અનુભવો, 42 વર્ષનું જ્યોતિષ જ્ઞાન, સંશોધન, રિસર્ચ વર્ક એવું કહે છે કે જેની કુંડળીમાં મંગળ શુક્રની યુતિ ગમે તે રાશિમાં હોય, પણ એ જાતકો પ્રેમમાં એકવાર નહીં, 2 વાર નહીં, 3 વાર નહીં, મને ખબર નથી કેટલી વાર, પણ પ્રેમમાં પડતા હોય છે. અને ખરેખર પડતા જ હોય છે. કારણ કે આ જાતકોની મંગળ શુક્રની યુતિ તેમને પ્રેમમાં પડવાનું અને પછી પાડી દેવાનું કામ વિશેષ રૂપે કરે છે. જે લોકોની કુંડળીમાં મંગળ શુક્રની યુતિ હોય એ આ વિડીયો જે ધુઆ થોડા થશે કે ભાઈ ના ચાલે, આવું યાર કેમનું, પણ ચાલે ભાઈ છે. આ જો તમે આ સત્યનો સ્વીકાર નથી કરતા તો તમે તમારા આત્મા સાથે જ છે અને છેતરપિંડી કરી રહ્યા છો. હા, તમારી વાતમાં કેટલીક સારી વાતો પણ છે. જેમ કે મંગળ શુક્રની યુતિવાળા જાતકો અતિ ઉદાર હોય છે. પૈસો પોતાના માટે, કોઈના માટે ખર્ચી નાખે. પ્રેમાળ પણ હોય છે, સ્નેહાળ પણ હોય છે. અને તમને લાગે કે આ મંગળ શુક્રની યુતિનો જાતક એટલે દુનિયાની અંદરનો શ્રેષ્ઠ જાતક છે. અને આ તમે શ્રેષ્ઠ જાતક છો મંગળ શુક્રની યુતિના કારણે જ એ જ સામેના પાત્ર માટેનું એક મેગ્નેટિક આકર્ષણ છે. તમે સુંદર પણ છો કારણ કે મંગળ શુક્રની યુતિ છે. તમે ક્યારેક ન કરવા જેવા વ્યસનોએ પણ ચડો છો કારણ કે મંગળ શુક્રની યુતિ છે. પરંતુ સાથે સાથે મંગળ શુક્રની યુતિના કારણે તમારો પેલો શોખ વારંવાર પ્રેમમાં પડવાનો અને સાથે સાથે પ્રેમ લગ્ન કરી અને લગ્નેતર સંબંધોમાં પડવાની વાત પણ મંગળ શુક્રની યુતિ જ છે. તમે એને એસ્ટ્રોલોજિકલ રીઝન કેટલાક શોધવાની કોશિશ કરો તો આની અંદર શું બને છે? શુક્ર એ સરળ ભાષાની અંદર શુક્રાણુ પેદા કરનારો ગ્રહ છે. શુક્ર એટલે અતિ વીર્યનો કારક છે. મંગળ એક જુસ્સો, ગુસ્સો, ક્રોધ અને ગતિ છે. એટલે મંગળ શુક્રની યુતિ થાય ત્યારે શુક્રના શુક્રાણુઓને અતિ વેગ અને ગતિ આપવાનું કામ મંગળ કરે છે. પરંતુ છેવટે આ ગતિ આ યુતિના કારણે તમને અવગતિએ લઈ જાય છે. આથી હું હંમેશા કહું છું કે મિત્રો, કોઈ પણ જાતક હોય એની કુંડળીમાં મંગળ શુક્રની યુતિ હોય તો વફાદારીની લોયલ્ટી જેને કહેવામાં આવે છે, વફાદારી જ કહેવાય એને, વફાદારીનો ગુણ, લોયલ્ટીનો ગુણ તમે ગુમાવો છો. તમારા અંગત જીવનની અંદર, તમારા લગ્ન જીવનની અંદર, તમારા સામાજિક જીવનની અંદર, તમારા કૌટુંબિક જીવનની અંદર તમે ચારિત્રની જે લોયલ્ટી કહેવાય એ તમે અવશ્યપણે ગુમાવો છો. મંગળ શુક્રની યુતિના ખેલ એ અગન ખેલ છે. કારણ કે શુક્રના શુક્રાણુઓને ભડકાવાનું કામ અગ્નિ તત્વનો કારક ગ્રહ મંગળ કરે છે.
એને વેગ આપે છે, એની અંદર જુસ્સો અને એક જાતીયતાનું ઓક્સિજન પૂરે છે. એટલે આવા જાતકો પ્રમાદમાં જીવનારા, પ્રેમમાં પડનારા અને લગ્ને કુંવારા કાં તો વારંવાર જિંદગીમાં પાત્રોને બદલનારા હોય છે. તો આ થઈ મંગળ શુક્રની યુતિની વાત. જેની બી કુંડળીમાં હોય તેવા લોકોએ સાવધાન રહેવું જરૂરી છે. આવી બધી યુતિના કોઈ ઉપાય હોતા નથી. ઉપાય માત્ર એટલો જ હોય છે કે પોતાના વ્યક્તિત્વ અને ચારિત્ર પ્રત્યે સજાગ રહેવું, જાગૃત રહેવું, અવેરનેસ કેળવવી અને પોતાને અંગત રીતે અંદરથી સુધારવું. જો કે ઘણા લોકો મંગળ શુક્રની આ યુતિને પોતાના માટેની ઈશ્વરે આપેલી એક ભેટ પણ સમજતા હોય છે. એ એમનો અંગત વિષય છે, પરંતુ હું તો ચોક્કસ કહીશ કે આ ચારિત્ર ભંગ માટેની જ યુતિ છે. ધ્યાન રાખજો અને જીવનમાં આગળ વધજો. નમસ્તે.